સુરતના ડેપ્યુટી પોલીસ કમિશનર રાજદીપસિંહ નકુમને વારે આવેલા ભારતીય જનતા પાર્ટીના નેતાને હાઈકોર્ટ ઉપર ગુસ્સો આવ્યો અને હાઈકોર્ટ જજને ગાળો ભાંડી. પણ હવે ખબર પડી ગઈ છે કે કેટલા વિશે 100 થાય એટલે પેટમાં ગોટા ચડી ગયા છે. અને ગોટા ચડી ગયેલા ભારતીય જનતા પાર્ટીના હાઈકોર્ટના જજને ગાળો ભાંડનાર મુકેશ ગુજરાતીએ કહ્યું કે હું જે કહેવા માગતો હતો તે આવું નહોતું. તેની હવે વિગતે વાત કરવી છે. વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે. નમસ્કાર, નવજીવન ન્યૂઝમાં તમારું સ્વાગત છે અને હું છું તમારો પ્રશાંત દયાળ. કોઈકની ચાપલુસી કરવામાં, કોઈકને ખુશ કરવામાં માણસ પ્રમાણભાન ભૂલે ત્યારે આવું થાય છે. ભારતીય જનતા પાર્ટીના સુરતના એક નેતા છે અને કાર્યકર કહીએ તો અપમાન ગણાય, કારણ કે આ નેતાના ફોટો અનેક મોટા રાજ્ય કક્ષાના નેતાઓ સાથે છે. ઘટના એવી છે કે સુરતના ડેપ્યુટી પોલીસ કમિશનર રાજદીપસિંહ નકુમે આરોપીઓનો વરઘોડો કાઢ્યો. હાઈકોર્ટમાં સુઓ મોટો મેટર શરૂ થઈ. હાઈકોર્ટે સવાલ પૂછ્યો કે રાજદીપસિંહ નકુમ કેમ હજી સુરતમાં ફરજ બજાવે છે. સરકારે કહ્યું અમે બદલી કરીએ છીએ, 1 સપ્તાહનો સમય આપો. હાઈકોર્ટનું આ વલણ જોયા પછી એક તુરમખાન છે, પોતાને હાઈકોર્ટ અને સુપ્રીમ કોર્ટથી ઉપર સમજે છે. આ નેતાનું નામ છે મુકેશ ગુજરાતી. મુકેશ ગુજરાતી હેસિયત ભૂલી ગયા. મુકેશ ગુજરાતીને ખબર નથી કે હાઈકોર્ટ નારાજ થઈ તો સાબરમતી જેલમાં તેનું ભવ્ય સ્વાગત થવાનું છે. મુકેશ ગુજરાતીએ હવે શું કહ્યું તે પહેલાં આપણે વાંચી લઈએ. મુકેશ ગુજરાતીએ એક નવી પોસ્ટ મૂકી અને નવી પોસ્ટમાં મુકેશ ગુજરાતીએ કહ્યું, ગુજરાત હાઈકોર્ટ તથા ન્યાયતંત્ર પ્રત્યે મને સંપૂર્ણ આસ્થા, આદર અને સન્માન છે. મુકેશભાઈ, આ જ્ઞાન તમને મોડું કેમ લાગ્યું? દરેક સામાન્ય માણસે કે મુખ્યમંત્રીએ કે વડાપ્રધાને હાઈકોર્ટ અને ન્યાયતંત્ર માટે આસ્થા, આદર અને સન્માન રાખવું જોઈએ. મુકેશ ગુજરાતી પોતાની પોસ્ટમાં લખે છે, મારી અગાઉની પોસ્ટનો આશય નામદાર હાઈકોર્ટની ગરિમા કે કાર્યવાહી, તેના કોઈ પણ આદેશ અંગે અનાદર વ્યક્ત કરવાનો બિલકુલ નહોતો. સોશિયલ મીડિયામાં તેના અંગે જે રીતના અર્થઘટન થયું તેવો મારો કોઈ આશય નહોતો. વંદે માતરમ. મુકેશભાઈ, તમને સવાલ પૂછવાનો છે. હવે તમારી અગાઉની પોસ્ટ આપણે ફરી જોઈ લઈએ જે તમે ડિલીટ કરી નાખી છે, કારણ કે તમને ખબર છે હવે શું થવાનું છે. મુકેશ ગુજરાતી અગાઉની જે ડિલીટ કરી નાખેલી પોસ્ટ છે તે બહુ આકરી છે. તેમાં તે લખે છે, જજને જેહાદીઓને માર્યા તેમાં બળવા આવી છે. સિમી ગેંગના આતંકના વિડીયો બાળાએ નહીં જોયા. એકવાર ઓછા ટકાવાળા જજ નકુમ સાહેબની અડફેટે ચડે તો ખબર પડે. આ ભાઈને, મુકેશભાઈને એટલો આદર છે નકુમ સાહેબ માટે, એ જજને ધમકી આપે છે કે નકુમ સાહેબની અડફેટે આવ્યા તો ગયા સમજજો. આ એક પોસ્ટ નથી, આવી એક બીજી પોસ્ટ પણ છે. તેમાં લખ્યું છે, ડીસીપી રાજદીપસિંહ નકુમ સાહેબ જેવા અધિકારીઓના હાથ બાંધી જજ શું ક્રાઇમ વધારવા માગે છે? જજને વહીવટનો કીડો હોય તો તે પણ એકવાર ચૂંટણીના મેદાનમાં આવે, જનતા શું ઈચ્છે છે તેની ખબર પડે. આ 2 પોસ્ટ તમે વાંચી લીધી અને મુકેશ ગુજરાતી દાવો કરે છે કે કોર્ટ પ્રત્યે તેમને આદર છે, સન્માન છે. અને પછી હવે આ ત્રીજી પોસ્ટ લખે છે અગાઉની ડિલીટ કર્યા પછી કે ગુજરાત હાઈકોર્ટ અને ન્યાયતંત્ર પ્રત્યે મને સંપૂર્ણ આસ્થા, આદર અને સન્માન છે. મને લાગે છે કે મુકેશ ગુજરાતીને મોડે બુદ્ધિ આવી અથવા કોઈકે બુદ્ધિ ઉધાર આપી હોય એવું લાગી રહ્યું છે. અને છતાં
હજી ઠીકરું તો સોશિયલ મીડિયાના માથે ફોડે છે આ ભાઈ. સોશિયલ મીડિયામાં તે અંગે જે રીતના અર્થઘટન થયું તેવો કોઈ મારો આશય નહોતો. મુકેશ ગુજરાતીને એટલું જ કહેવું છે કે જો આ પોસ્ટને ગુજરાત હાઈકોર્ટે ગંભીરતાથી લીધી હશે તો આવશે તેડું મુકેશભાઈ, અને પછી હાઈકોર્ટને સમજાવજો તમે કે તમને કેટલો આદર સન્માન હાઈકોર્ટ પ્રત્યે ન્યાયતંત્ર પ્રત્યે છે. અને જો બોલ્યા હતા તો હિંમત દાખવવી હતી કે હા હું હાઈકોર્ટ જજ સામે કે ન્યાયતંત્ર સામે બોલ્યો છું, તમારાથી થાય તે કરજો, તમે સજા કરજો, હું સજા ભોગવવા તૈયાર છું. પણ ત્રેવડ બારનું બોલાઈ ગયા પછી કોઈકે કહ્યું હવે થશે મુશ્કેલી, એટલે મુકેશ ગુજરાતીએ કહી દીધું મારો આશય નહોતો. હાઈકોર્ટે નક્કી કરવાનું છે આ ઘટનાને કેટલી ગંભીરતાથી લેવી. પણ તમને પણ તમારા મનમાં આવો કોઈ કીડો આવતો હોય અને તમને એવું લાગતું હોય કે મારી તસવીરો મંત્રી, મુખ્યમંત્રી અને સંત્રીઓ સાથે છે, મારું કોણ શું બગાડશે, તો છે આ દેશમાં એવી શક્તિઓ, છે આ દેશમાં એવી તાકાત જેને બંધારણે મજબૂત બનાવી છે. તમારો નશો ઉતરી ન જાય તો મને યાદ કરજો. આ સ્ટોરી અંગે તમારે શું કહેવાનું છે કોમેન્ટ બોક્સમાં જરૂરથી લખજો. તમારી વાત અમે કરતા રહીશું અને કહેતા રહીશું. વંદે માતરમ. નમસ્કાર.